जनता की बात जनता के साथ। डॉक्टर साहेब ने बधा प्रकाश जी जैन ने बधा हारे बैठा था, चर्चा थती थी अमारी त्यारे बधा बिजनेसमेन ने बधा हता। बातचीत थई के एक फार्मास्युटिकल वाला बिजनेसमेन हता के तमे आटला मोंघा इंस्ट्रुमेंट सिरपुर जेवामां शा माटे नाखो छो, त्यां आगळ एटली बधी कमाणी थशे नहीं। तरत ज अमरीशभाईना शब्द निकळ्या गुरुदेव के आ वस्तु हूँ कमाणी करवा माटे नथी करतो, जलगांवथी बी लोको अहींया आगळ आवे, बॉम्बे जेवी सारी सुविधा मळे अने वर्षे 50 करोड़ रुपया सुधी नुकसान थाय त्यां सुधी मने मजा आवशे। मारे आवी रीतना आ सिस्टमथी कार्य करवुं छे। खरेखर अमरीशभाई बहु लोकोने जोया छे, पण आवी रीतना नुकसानीमां जईने होस्पिटल ने बधुं आवुं कार्य करवुं खूब खूब तमारी अनुमोदना। जुस्कीम जैन संघ बधायेला मेहमान करे छे। मैं जे कई थोड़ું ઘણું કાર્ય કર્યું છે એનું સન્માન આચાર્યજી કર્યું છે, હું જીવનભર ભૂલી નહીં શકું। થોડું 2 મિનિટ આચાર્યજી બોલવું છે મારે। હું મુંબઈમાં તો 2002 માં મારા બ્રધર ગયા, પછી મુકેશભાઈ ગયા, પછી અહીંયા SVKMનો પ્રેસિડેન્ટ થયો, પછી આપણે NMMS યુનિવર્સિટી કાઢી। આજે બોમ્બેમાં, બેંગ્લોરમાં, હૈદરાબાદમાં, ન્યૂ બોમ્બેમાં, ધુલિયામાં, શિરપુર મારા ગામમાં, ઇન્દોરમાં, ચંડીગઢમાં અને હવે અમદાવાદમાં આ વર્ષે અમે ચાલુ કરીએ છીએ। આ ઇન્સ્ટિટ્યુશનમાં 72,000 છોકરાઓ ભણે છે અને સૌથી વધારે જે મારું જીવલગ વિષય છે એ આચાર્યજી 2 મિનિટ બોલવા માગું છું કે હું પાણીમાં બહુ મોટું કામ શિરપુરમાં મેં કર્યું છે। 450 ડેમ નાના 1 કરોડથી લગાવીને 175 કરોડ રોકાય એટલા મેં ડેમ બનાવ્યા છે। 1 લાખ એકર જમીન 1 લાખ એકર જમીન નોન ઇરિગેટેડ ઇરિગેટેડ કરી। તમને એમ લાગશે કે આટલા નાના ગામમાં કેમ હોસ્પિટલ બનાવી રહ્યા છો? મારા મનમાં તે લાસ્ટ માણસ, જે ગરીબ માણસ છે, એની જે લૂંટ ચાલી રહી છે એ બંધ કરવા માટે ત્યાં આગળ આટલા બધા પૈસા હું ખર્ચ કરી રહ્યો છું। આદિવાસી એરિયા છે અને આચાર્યજી તો પધાર્યા છે, પણ લાસ્ટ માણસને કોઈ મદદ કરવા માગતું નથી। આપણે પૈસા કમાઈએ છીએ, બધું કરીએ છીએ, આપણે એક દિવસ ઉપર જવાનું છે, એ બી લોકોએ બધાએ ધ્યાનમાં રાખવું જોઈએ। અને જે માણસ જેને 2 ટાઈમનું જમણ નથી, જે માણસ કંઈ 5 પૈસા ખર્ચ કરી ન શકતો, એ લંગોટીમાં રહે છે આજે બી। એનું મને દુઃખ છે અને એનું જીવનમાં પરિવર્તન લાવવા માટે આપણે પાણીમાં કામ કરી રહ્યા છે। એની જમીનમાં 3 ટાઈમ પાણી, 3 ક્રોપ લઈ શકે, એના માટે એને સુદૃઢ કરવાની, એને તાકાત આપવાની અને પછી સૌથી સર્વોચ્ચ એજ્યુકેશન ગરીબ માણસને આપવું। ત્યાં બી હું એક મારી પર્સનલ, મારા ફેમિલીની ટ્રસ્ટ છે, ત્યાં આપણે 44,000 છોકરાઓ ત્યાં બી ભણાવું છું। 11,000 છોકરા આજ સુધી એન્જિનિયર થઈ ગયા, ફાર્માસિસ્ટ થઈ ગયા અને એમના જીવનમાં 2 પગ ઉપર ઊભા રહેવાની શક્તિ પ્રદાન કરવાનું ઈશ્વરે મને જે કામ આપ્યું અને આજથી મહારાજશ્રીએ જે કામ આપ્યું એ હું કરવાનો છું। એટલું જ હું આ 2 સમય કહું છું। તમારો જીવનભર હું આ ચીજે જે તમે મને મારા માટે આટલું સન્માન રાખ્યું, હું તો આ સન્માનાર્થીનો એટલો હકદાર નથી, પણ તમે મારું સન્માન કર્યું એ બદલ પૂરા જૈન સમાજનું અને આચાર્યશ્રીનું હું બહુ તહદિલથી એમનો આભાર માનું છું। जनता की बात जनता के साथ।